વિગતો બહાર આવી છે? પરમ દિવસે વિશાખાપટ્ટનમની જેલમાં 11 તારીખે મેં લગભગ એની સાથે 2 કલાક વાતચીત કરી. 2 કલાકની વાતચીત દરમિયાનમાં પ્રથમ તો હું એટલું કહીશ કે સીબીઆઈ કઈ રીતે એક નિર્દોષને દોષી બનાવવા માટે ટોર્ચર કરે છે, જેનું અજગર અલીએ વર્ણન કર્યું છે કે અજગર અલીએ કહ્યું કે જે પોતે અમદાવાદ શહેરથી પરિચિત નહોતો, જેમ સોરાબુદ્દીન કેસમાં સોરાબુદ્દીનને બસમાંથી ઉતારવામાં આવ્યો હતો, એવી ઘટનાનું પુનરાવર્તન થઈ ચૂક્યું હતું એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અજગર અલીને હૈદરાબાદથી 16 એપ્રિલે પકડવામાં આવ્યો, 20 એપ્રિલે અમદાવાદ લાવવામાં આવ્યો. ત્યાં સુધી પોતે બિલકુલ અજાણ હતો કે એને ક્યાં લઈ જઈ રહ્યા છે. અહીંયા લાવ્યા પછી કયા કેસ માટે એને ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યો છે તેનાથી પણ અજાણ હતો. બ્લેન્ક પેપર પર એની પાસે સાઇન લેવામાં આવી રહી હતી. સીબીઆઈ ટોર્ચર કરી રહી હતી. આ આખી ઘટનાઓની વાતચીત અજગર અલી સાથે થઈ. આપ સૌ જાણો છો કે 9 વર્ષ એ અમદાવાદની સાબરમતી જેલમાં હતો. એના માટે પણ સત્ય કહેવું મુશ્કેલ હતું. જો અમે મળત તો અમે સત્ય જાણવામાં અસફળ રહે. એટલે અમારો હંમેશા પ્રયત્ન હતો કે એને મળવું, પણ જ્યારે ગુજરાતની બહાર જાય ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટે એને નિર્દોષ સાબિત કર્યો છે. 1-1.5 વર્ષથી અમારી લગાતાર કોશિશ ચાલુ હતી કે એને મળવું, પણ એકલા લડાઈ લડવી બહુ અઘરું છે. છતાં પણ એ કોશિશ અને એને મળવામાં પરમ દિવસે સફળ રહ્યા. ઘણી બધી નવી વાતચીતો થઈ છે, ઘણા બધા નવા ડેવલપમેન્ટની વાતો આવી છે, કેસને રિલેટેડ ઘણી બધી ઊંડાણથી વાતચીત થઈ છે. પણ અત્યારે તો સીબીઆઈએ કરેલી વર્તણૂક અને વર્તાવની વાતચીત ઉપર હું ખાસ સૌનું ધ્યાન દોરીશ કે આ એ જ સીબીઆઈ છે કે આજે બહુ સીબીઆઈના મુદ્દા ઉપર શોરમાં ચાલી રહ્યો છે કે સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો આ એ જ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર હતી. ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ હરેન પંડ્યા એક સંનિષ્ઠ કાર્યકર હતા, જેમણે પોતાનું યોગદાન અને લોહી ભારતીય જનતા પાર્ટી માટે અંતિમ શ્વાસ સુધી આપ્યું અને પાર્ટીની શિસ્તબદ્ધતાનું એક ઉદાહરણ છે. આજે ઘણા લોકો ટિકિટ નહીં મળવાથી પાર્ટી છોડે છે, જ્યારે સ્વર્ગસ્થ હરેન પંડ્યા શિસ્તબદ્ધતાનું એક ઉદાહરણ છે, ઉમદા ઉદાહરણ છે. ત્યારે એક પાર્ટીની ફરજ બનતી હોય છે કે આ એ જ સીબીઆઈ છે કે જેનો દુરુપયોગ થયો છે, તો એમણે આગળ આવીને અમારી રીઇન્વેસ્ટિગેશનની માંગણી સાથે જોડાવવું જોઈએ. અગર સ્વર્ગસ્થ હરેન પંડ્યાની હત્યાના રહસ્યમાં ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ પછી જો અમારી રીઇન્વેસ્ટિગેશનની માંગણી બિલકુલ યોગ્ય છે, તો પાર્ટીની ફરજ બને છે કે એમણે જ આગળ આવીને, ગુજરાત સરકારે જ આગળ આવીને આ વાતને આગળ લઈ જવી જોઈએ. આ લડાઈમાં એમણે જ જોડાવવું જોઈએ. જો સીબીઆઈએ આટલું એક નિર્દોષને દોષી કરાર કરવા માટે આટલું કર્યું છે, તો એમણે જરૂર આ ઘટનાને આગળ વધારવા માટે એમણે સાથ આપવો જોઈએ. લાગી રહ્યું છે કે સીબીઆઈનો અલગ દુરુપયોગ છે રાજકીય પ્રેશરોને કારણે. જો સીબીઆઈનો દુરુપયોગ થયો છે તો એકદમ અજગર અલીના બયાન પરથી ને એના ઉપરથી પણ બિલકુલ સ્પષ્ટપણે જાહેર થાય છે. સીબીઆઈએ કઈ રીતે દુરુપયોગ કર્યો છે, હું સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન પર પ્રશ્નાર્થ મૂક્યો છે. એનું અમે કોઈ એવિડન્સ વગર નથી મૂકતા. કોઈ પણ સીબીઆઈએ જે કર્યું છે એને બિલકુલ ખોટું કર્યું છે, જે સાબિત થાય છે હાઈકોર્ટના જજમેન્ટથી. કોઈ પણ હત્યાનું રહસ્ય કોલ ડિટેલ્સ વગર શક્ય ન બને. જ્યારે સ્વર્ગસ્થ હરેન પંડ્યાના કેસમાં કોઈ પણ જાતની કોલ ડિટેલ્સ મૂક્યા વગર સીબીઆઈનું સ્ટેટમેન્ટ છે, સીબીઆઈના અધિકારીનું, કે અમને વોડાફોનના અધિકારીએ કોલ ડિટેલ્સ આપી હતી પણ અમારાથી મિસપ્લેસ થઈ ગઈ. તો અગર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, સેન્ટ્રલમાં એનડીએની ગવર્મેન્ટ હતી, તો ટ્રાયલ નવી કોલ ડિટેલ્સ પ્રોડ્યુસ કરીને ચાલી શકી હોત, છતાં પણ પૂરી ટ્રાયલ વિધાઉટ કોલ ડિટેલ્સ પૂરી કરવામાં આવી છે. તો એ સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન માટે શંકા જગાવે છે. આ એક પહેલો મુદ્દો છે. બીજી વસ્તુ વાત કરું કે જેમ અજગર અલીને એનો ફક્ત અહીંયા સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો આઈ વિટનેસના બયાન સ્ટેટમેન્ટ પ્રમાણે, તો એ પહેલાં તો ચાર્જશીટમાં અગર તમે હજુ એને પકડવા માટે નથી ગયા, એને સુધી પહોંચ્યા નથી, છતાં તમને એનું નામ ખબર પડી ગયું, તો આ સીબીઆઈની ભૂમિકા પર શંકા નથી કરતું. એટલે આ અમે શંકા કરીએ છીએ નહીં, ચાર્જશીટ સ્ટેટમેન્ટ ને ગુજરાત હાઈકોર્ટનું બયાન, ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ,
એ બતાવી રહ્યું છે કે સીબીઆઈ ખરેખર શંકાસ્પદ રોલ કર્યો છે. અને બીજું તમને લાગી રહ્યું છે કે અમે રાજ્ય સરકારના મુખ્યમંત્રી છે નરેન્દ્ર મોદી અને એ અને દિલ્હીના નેતાઓનો આમાં શું ભાગ ભજવી છે? હું એટલું કહીશ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સેન્ટ્રલમાં એનડીએની ગવર્મેન્ટ બંને હતા ત્યારે આ એ જ સીબીઆઈ છે કે જેમણે હરેન પંડ્યાના કેસમાં એક બિલકુલ નિર્દોષને પકડીને દોષી કરવા માટેના જે એમણે ભાગ ભજવ્યો છે એ એકદમ શંકાને આધીન છે. આગળનું કાર્ય તમારી શું રહેશે? આગળના પગલાં શું રહેશે તમારું? આગળના પગલાંમાં હું આપને જરૂર કહીશ કે આપ સૌ જાણો છો કે એસએલપી પેન્ડિંગ પડી છે સુપ્રીમ કોર્ટમાં. એઝ અ પાર્ટી હું જોઈન્ટ નથી થઈ કારણ કે હું ઈચ્છતી નહોતી કે સીબીઆઈને સપોર્ટ કરું કારણ કે અમે જાણતા હતા કે સીબીઆઈએ પોતાની જે પાવર છે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. એટલા માટે એઝ અ પાર્ટી અમે જોઈન્ટ નથી થયા. લીગલ મેટર આગળ કઈ રીતે વધવું કારણ કે અમારો પહેલો પ્રયત્ન છે કે એવિડન્સ સાથે આગળ વધવું. એટલા માટે અમે સીબીઆઈ ના મુદ્દે હજુ અમે એઝ અ પાર્ટી જોઈન્ટ નથી થયા. લીગલ મેટર લીગલ ડિસ્કશન કર્યા પછી પહેલાં તો એવિડન્સ કલેક્ટ કરવા અને લીગલ કઈ રીતે આગળ વધવું કારણ કે એસએલપી હજુ બોર્ડ ઉપર નથી આવી. એટલે આ બધું આગળ જોતાં રીઇન્વેસ્ટિગેશન માટે અમારે શું શું કરવું જોઈએ એના માટેના પૂરતા એવિડન્સ પ્રૂફ કયા જોઈએ એના માટેનો અમારો સતત પ્રયત્ન છે. આવનારા દિવસોમાં હું જરૂર કહીશ કે સુપ્રીમ કોર્ટમાં અમે કઈ રીતે આગળ વધીશું, કઈ રીતે રીઇન્વેસ્ટિગેશનની માંગણીમાં અમે સફળ થઈએ એ આવનારા દિવસોમાં ખરેખર કોની જાંચ થવી જોઈએ, ખરેખર કોની તપાસ થવી જોઈએ એ આવનારા દિવસોમાં અજગર અલી સાથેની મુલાકાત પછી જે પણ જાણવા મળ્યું છે એ આધારે ઊંડાઈ સુધી પહોંચીને જરૂર આપને જણાવીશ. ના કરી શકાય. એ જેલમાં તો એ વસ્તુ પોસિબલ નથી કારણ કે મોબાઈલ ને બધું પણ પછી મને કહેજો ખરા કે તમે એ તો હું આવનારા કારણ કે શું કે આમાં એક વસ્તુ જુઓ કે મારે પણ કેસ 10 વર્ષથી લડે છે, બીજા 5 વર્ષ વધારે લડીશું. ઓકે થેન્ક્સ.